ખેડૂતોને સરકારી યોજનાનો લાભ લેવો હોય તો ખેડૂત કાર્ડ ફરજિયાત કઢાવવું પડે. ખેડૂત નોંધણી કરવા માટે મોબાઈલથી જ ઓનલાઈન તમે નોંધણી કરાવી શકો છો. આજે ઓનલાઈન સંપૂર્ણ પ્રોસેસ તમને આ વિડીયોની અંદર બતાવવામાં આવશે, જેથી તમે જાતે જ ઓનલાઈન પ્રોસેસ કરી શકો. જો તમને આવા વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ પ્લે સ્ટોર ઉપર જઈ તમારે એગ્રીસ્ટોક નામની એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી લેવાની છે. ઇન્સ્ટોલ કરી ઓપન કરશો એટલે આ પ્રકારે તમને પેજ છે જોવા મળશે. હવે મિત્રો, અહીંયા તમને છે તમારું સાઇનઅપ એટલે કે રજિસ્ટ્રેશન કરવાનું કહેશે. તો જેવું તમે સાઇનઅપ કરશો એટલે તમારું ઈમેલ આઈડી, ત્યાર પછી મોબાઈલ નંબર અને તમે જે પાસવર્ડ રાખવા માંગતા હોય એ લખી દેવાનો છે અને લોગિન કરી લેવાનું રહેશે. લોગિન કરવા માટે તમે અહીંયા સાઇન ઇનના ઓપ્શન ઉપર ક્લિક કરશો. તમે જે પણ યુઝર નેમ રાખેલું છે રજિસ્ટર કરતી વખતે એ લખવાનું છે. અહીંયા તમારે પાસવર્ડ લખી દેવાનું છે અને અહીં તમે કેપ્ચા લખી અહીંયા સાઇન ઇનનું ઓપ્શન છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. એટલે મિત્રો, હવે તમારું આધાર કેવાયસી કરવાનું કહેશે. તો એ તમે બે રીતે કરી શકો છો. ઓટીપી દ્વારા, જો આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લિંક હોય તો તમે ઓટીપીથી કરી શકો છો. અન્યથા તમે ફેસ થીને પણ કરી શકશો. તો અહીં મિત્રો આપણે મોબાઈલ નંબર છે તો અહીંયા ઓટીપીને છે એ સિલેક્ટ કરીએ છીએ. અહીંયા તમારો આધાર નંબર છે એ લખી દેવાનો છે અને અહીંયા નીચે સબમિટનું બટન તમને જોવા મળે છે. જેવું તમે આધાર નંબર લખશો એટલે આ એક્ટિવ થઈ જશે અને અહીંયા તમારે સબમિટ કરી દેવાનું છે. જેવું તમે સબમિટ કરશો એટલે ઓટીપી છે એ તમારે મોબાઈલ નંબરમાં આવે એ આ ખાનામાં લખી અને ત્યાર પછી વેરીફાઈ કરી લેવાનો છે. મિત્રો, આ પ્રોસેસ થઈ જાય એટલે ફરી પાછા તમે લોગઆઉટ થઈ જશો. અહીંયા તમારે ફરી પાછું યુઝર નેમ અને પાસવર્ડ છે લખી દેવાનું છે અને સાઇન ઇન કરી લેવાનું રહેશે. મિત્રો, સાઇન ઇન કરશો એટલે અહીંયા કણે તમારો મોબાઈલ નંબર છે એ તમારી પાસેથી માંગશે અને ઈમેલ આઈડી તમારી પાસે હોય તો આપી શકો છો, બાકી છોડી દેવાનું રહેશે. તો અહીંયા મિત્રો આપણે નેક્સ્ટ કરશું એટલે ફાર્મર કેવાયસી ડિટેલ છે એ તમારે આપવાની છે, જેમાં તમે આધાર કાર્ડ નંબર આપેલો એટલે મિત્રો અહીંયા આગળ તમારું જે નામ છે એ ઓટોમેટિક આવી જશે. મેં સિક્યુરિટી રીઝનના કારણે અહીંયા હાઇડ કરેલું છે. તો અહીંયા ઇંગ્લિશમાં તમને જોવા મળશે અને નીચે ગુજરાતીમાં, એટલે કે આપણે ગુજરાતમાં રહીએ છીએ તો ગુજરાતીમાં, બાકી રાજ્ય પ્રમાણે અલગ અલગ ભાષાની અંદર જોવા મળે છે. અહીંયા જેન્ડર મેલ કે ફિમેલ જે પણ હશે, તમારી જન્મ તારીખ અહીંયા તમને જોવા મળશે. મિત્રો, એક અહીંયા તમે જોઈ શકો છો કે મેચ સ્કોર છે. તો આ શું છે? તો આ મિત્રો તમારો મેચ સ્કોર છે એ 80 થી ને અપ હોવો જોઈએ. એટલે કે તમારા જે આધાર કાર્ડની ડિટેલ છે એ અહીંયા આગળ મિત્રો ફિચિંગ થાય છે અને જો 80 થી નીચે હશે તો અહીંયા આગળ તમારું રજિસ્ટ્રેશન છે એમાં પ્રોબ્લેમ થશે. તો તમારે આધાર કાર્ડ છે એ સુધરાવવાનું રહેશે અને ત્યાર પછી આ પ્રોસેસ કરવાની છે. તો 80 અપ હોય તો એ બધાને અહીંયા આગળ ગ્રીન માં તમને જોવા મળશે. તો અહીંયા મેચ સ્કોર તમે જોઈ શકો છો કે 98 છે. તો 100 ની નજીક હોય એટલે વધારે સારું કે તમે આસાનીથી રજિસ્ટ્રેશન કરી શકશો. ત્યાર પછી મિત્રો અહીંયા એ જો ઓટોમેટિક છે એ આવી જશે. અહીંયા આગળ તમારી કેટેગરી છે, કાસ્ટ એ સિલેક્ટ કરવાની છે, ઓબીસી, જનરલ, ઈડબ્લ્યુએસ, એસસી, એસટી જે પણ હોય. ત્યાર પછી મિત્રો તમારે નીચે સ્ક્રોલ કરાવવાનું છે. સ્ક્રોલ કરાવશો એટલે આઈડેન્ટિટી ટાઈપની અંદર અહીંયા આગળ તમને એડ્રેસ છે જોવા મળશે આધાર કાર્ડ પ્રમાણે, ઇંગ્લિશ અને ગુજરાતીની અંદર. તો એ તમે જોઈ શકશો. ત્યાર પછી મિત્રો તમારે નેક્સ્ટ કરી દેવાનું છે. નેક્સ્ટ કરશો એટલે અહીંયા તમારું જે ફાર્મર નો ફોટો એટલે કે આધાર કાર્ડનો જે ફોટો હશે એ તમને જોવા મળશે. અહીંયા આગળ મિત્રો માઇનોરિટી રિલિજિયન જે પણ હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. તમે પાન કાર્ડ આપવા માંગતા હોય તો એ આપી શકો છો. ત્યાર પછી મિત્રો અહીંયા આગળ તમને કોઈ ડિસેબિલિટી હોય તો એ તમારે કહેવાનું છે. ખોડખા પણ શરીરે હોય તો એ તમારે અહીંયા કહેવાનું છે. તમારી પાસે કિસાન ક્રેડિટ કાર્ડ હોય તો એમનો નંબર આપવાનો છે, એકાઉન્ટ નંબર, એ તમે અહીંયા આપી શકો છો. ત્યાર પછી મિત્રો તમારે નીચે સ્ક્રોલ કરાવવાનું છે. અહીંયા તમારી બેંકની ડિટેલ તમને જોવા મળશે જે તમારે ભરી દેવાની રહેશે. અહીંથી તમારે તમારી બેંક છે સિલેક્ટ કરવાની છે. બેંક બ્રાન્ચ કોડ અહીંયા લખવાનો છે. ત્યાર પછી આઈએફએસસી કોડ અહીંયા લખવાનો છે અને બેંક એકાઉન્ટ નંબર છે આ ખાનાની અંદર લખી દેવાનો છે. નીચે તમે સ્ક્રોલ કરાવશો. હવે તમારે મિત્રો અહીંયા કણે ફાર્મર રેસિડેન્ટિયલ કેવાયસીની જે ડિટેલ છે એ તમને જોવા મળશે, જેમાં તમે સિટીમાં રહેતા હોય તો એ અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો એ સિલેક્ટ કરવાનું છે.
અહીંયા એડ્રેસ છે આધાર કાર્ડ પ્રમાણે તમને ઇંગ્લિશ અને અહીંયા ગુજરાતીમાં જોવા મળશે. તમારું રાજ્ય, જિલ્લો, ત્યાર પછી તાલુકો અને ગામનું નામ છે એ તમને જોવા મળશે. ત્યાર પછી મિત્રો નીચે સ્ક્રોલ કરાવશો, અહીં આગળ તમારો પિનકોડ નંબર છે એ તમારે તમને જોવા મળશે આધાર કાર્ડ પ્રમાણે જે પણ હશે. ત્યાર પછી મિત્રો તમારી જમીનની માલિકી અહીંયાથી તમારે આપવાની છે. તમારી પોતાની હોય તો અહીંયા ઓનર તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી નેક્સ્ટ કરવાનું છે. હવે મિત્રો અહીંયા આપણે રજિસ્ટ્રેશન ફાર્મરની અંદર ઓક્યુપેશન આપવાનું છે કે તમે એગ્રીકલ્ચર અને જે લેન્ડ ઓનિંગ ફાર્મર આ બંનેની અંદર તમારે ટીક માર્ક્સથી કરી દેવાના છે. ત્યાર પછી નેક્સ્ટ કરવાનું છે. તમે જોઈ શકશો કે અહીંયા આગળ તમારી જે ડિટેલ છે એ તમારે આપવાની છે, જેમાં તમારે રાજ્યનું નામ, ત્યાર પછી જિલ્લો, અહીંયા તાલુકો, ત્યાર પછી ગામનું નામ, અહીંયા સર્વે નંબર તમને જોવા મળશે, સબ સર્વે નંબર, અહીંયા ઓનર કેટલા છે તો એ તમને જોવા મળશે, મેઇન ઓનરના નામ તમને અહીંયા જોવા મળશે. ત્યાર પછી મિત્રો અહીંયા જગ્યાનો સોર્સ શું છે અને અહીંયા આપણે વેરીફાઈની અંદર યસ છે એ હોવું જોઈએ. અહીં મિત્રો અહીંયા આપણે જે જગ્યા છે એનો પ્રકાર છે એ તમારે સિલેક્ટ કરી લેવાનો છે. ત્યાર પછી મિત્રો અહીંયા તમને નીચે સ્ક્રોલ કરાવવાનું છે. નીચે સ્ક્રોલ કરાવશો એટલે હવે અહીંયા આઈડેન્ટિટી નેમ તો નોટ અવેલેબલ અહીંયા આપણે તમને જોવા મળે છે. એમાં મિત્રો તમારે કંઈ કરવાનું નથી. આઈડેન્ટિટી ટાઈપની અંદર તમારે સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા આપણે ઓનર શેર ટાઈપ છે એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા આગળ મિત્રો તમને તમારી જગ્યા છે એ હેક્ટરની અંદર જોવા મળશે, તમે નીચે પણ જોઈ શકો છો. ત્યાર પછી મિત્રો તમારે અહીંયા નીચે સ્ક્રોલ કરાવવાનું છે. તો હવે અહીંયા આગળ ટોટલ લેન્ડ ઓનર છે એ તમને જોવા મળશે અને અહીંયા આગળ જગ્યા કેટલી છે એ તમને જોવા મળે છે. હવે તમારે નેક્સ્ટ કરી દેવાનું છે. નેક્સ્ટ કરશો એટલે મિત્રો અહીંયા આપણે સોશિયલ રજિસ્ટ્રી ડિટેલ છે આપવાની છે, જેમાં તમારે આપવી હોય તો આપી શકો છો. રાશન કાર્ડની ડિટેલ છે, બાકી આની કંઈ જરૂર નથી, અને છોડી પણ શકશો. ત્યાર પછી મિત્રો આ રીતે તમે છે એ આ ટીક માર્ક કરી લેજો બંને જગ્યાએ, અને નીચે તમે સ્ક્રોલ કરાવશો તો અહીંયા આપણે પ્રોસીડ ટુ ઈ સાઇનના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે. તમે ક્લિક કરાવશો એટલે અહીંયા પાછું કન્ફર્મેશન માંગશે. યસ પ્રોસીડ ટુ ઈ સાઇનના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો આ પ્રકારે છે એ ફોટો તમારો કેપ્ચર કરશે લાઈવ. તો તમારે લાઈવ છે એ ઊભું રહી જવાનું છે કેમેરાની સામે. તમે ઊભા રહી જાઓ ત્યાર પછી મિત્રો આ ગ્રીન છે એ થવું જોઈએ, તમને રેડ બતાય ત્યાં સુધી તમારે ફોટો પાડવાનો નથી. જેવું ગ્રીન થઈ જાય એટલે અહીંયા આગળ મિત્રો તમારે ફોટો પાડી લેવાનો છે અને ત્યાર પછી નેક્સ્ટ કરી દેવાનું છે, એટલે તમારું ઈ સાઇન છે એ થઈ જશે અને તમે જોઈ શકશો કે અહીંયા સક્સેસફુલી છે એ આવી ગયું છે. હવે તમારે આને ક્લોઝ કરી દેવાનું છે. જેવું તમે ક્લોઝ કરશો એટલે તમારું જે એનરોલમેન્ટ આઈડી, જે રજિસ્ટ્રેશન આઈડી નંબર છે એ તમને અહીંયા આગળ જોવા મળશે. મેં સિક્યુરિટી રીઝનના કારણે હાઈડ કરેલું છે. અહીંથી મિત્રો તમારે આ પીડીએફ છે એને ડાઉનલોડ કરી લેવાની છે અને ઓકે આપી દેવાનું રહેશે. મિત્રો જેવું તમે ઓકે આપશો એટલે તમારું જે રજિસ્ટ્રેશન છે એ પૂર્ણ થઈ જશે. તો મિત્રો આ રીતે તમે મોબાઈલથી જ તમારું જે ફાર્મર આઈડી કાર્ડ છે એ કાઢી શકો છો, એના માટે રજિસ્ટ્રેશન કરી શકો છો. આશા રાખું છું કે તમને આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ.